ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ ગુજરાતી વિષયની અંદર છેલ્લો એકમ શીખી ગયા, જેનો 18મો એકમ હતો અને તેનું નામ છે સુભાષિત. સુભાષિતમાંથી ઘણું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું, પ્રોત્સાહન પ્રેરણા પણ મળ્યા. બરાબર છે. સુભાષિતોમાંથી કંઈક ને કંઈક બોધ મળતો હતો, જે આપણે બધાએ સમજ્યો. ત્યારબાદ સુભાષિત સમજી લીધા બાદ અભ્યાસના પ્રશ્નો જવાબ જોયા, જેમાં પહેલો પ્રશ્ન MCQ વાળો હતો. ત્યારબાદ પ્રશ્ન બીજો હતો, જેમાં 1 થી 6 પ્રશ્નો હતા. ત્યારબાદ આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ જોઈશું. પ્રશ્ન પહેલો, આપણી જાતે કામ કરવાથી શો ફાયદો થાય છે? જેનો જવાબ આ પ્રમાણે છે. જે પારકી આશ છોડી પોતાના કામ જાતે જ કરે છે, તેનો આત્મવિશ્વાસ વધે છે. તેને નિરાશા અનુભવવી પડતી નથી. પોતે નિષ્ફળ જાય તો એના કારણોને દૂર કરીને સફળ થઈ શકે છે. પ્રશ્ન બીજો, જીવનમાં મૈત્રીભાવનું શું મહત્વ છે? જેનો જવાબ છે, જીવન અનેક વિષમતાઓ, વેરઝેર, કાવા-દાવા તેમજ દુઃખોથી ભરેલું છે. કાદવથી કાદવ ધોઈ શકાય નહીં. જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિસ્વાર્થ મૈત્રીભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, આટલું શોધો અને લખો. પેલું, પોતાની જાતનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. જવાબ છે કહેવતો. આપ ભલા તો જગ ભલા. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. આ બધી કહેવતો હતી. ત્યારબાદ પંક્તિઓ છે આ પ્રમાણે, જાતે જે નર કરી શકે તે ન બીજાથી થાય. આપ મુવા વિના કોઈથી સ્વર્ગે ન જવાય. બીજું, ચારકનું રળિયું ચારક ખાય. ઘરનો ધણી પડ્યો જાય ને જાતે રડે ત્યારે કોઠી ભરાય. ત્યારબાદ બીજું, વાણીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો. વાણીનો સૌપ્રથમ હતું પોતાની જાતનો મહિમા. ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે, જેમાં વાણીનો મહિમા દર્શાવવાનું કહ્યું છે. તો તેમાં કહેવતો આ પ્રમાણે છે. બોલે તેના બોર વેચાય. માગ્યા વગર માં પણ પીરસે નહીં. વાત કરવી હુંકારે ને લડાઈ કરવી તુકારે. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા. બોલે નહીં હસી તો પૈસા જાય ખસી. વાણી પરથી પ્રાણી પરખાય. ત્યારબાદ વાણીનો મહિમા દર્શાવતી પંક્તિઓ છે. ના વસ્ત્રથી ના શાસ્ત્રથી કુળવાન ઓળખાય છે વાણી માત્રથી. ત્યારબાદ ત્રીજું, મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો અને પંક્તિઓ શોધીને લખો. કહેવતો આ પ્રમાણે છે. માથું આપે તે મિત્ર. મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે. મિત્રતા એવો છોડ છે કે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સિંચવો પડે છે. ત્યારબાદ દુહો આપેલો છે, જે આ મુજબ છે. શેરી મિત્રો સૌ મળે, તાળી મિત્ર અનેક. જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, અન્ય 5 સુભાષિતો મેળવીને લખો. અહીં 5 સુભાષિતો આપેલા છે. પેલું, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી ઝટ થાય.
ખંત જો દિલમાં હોય તો કદી ન ફોકટ જાય. બીજું, હંસા પ્રીતિ ક્યાંયની વિપત પડે ઉડી જાય. સાચી પ્રીત શેવાળની જળ ભેગી સુકાય. ત્રીજું, જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય. પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. ચોથું, મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છું. પાંચમું, બહુ જન મળીને જે કરે તે એકે નવ થાય. સાવરણે ઘર સાફ કરે, સળી એકે શું થાય. ત્યારબાદ પ્રશ્ન 5. શાળાની દિવાલ પરથી તમને ગમતા 5 સુવિચાર લખો. પહેલું, ક્ષમા વીરોનું આભૂષણ છે. બીજું, સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહાય. ત્રીજું, પ્રેમ સ્વર્ગનો રસ્તો છે. ચોથું, માતાનું હૃદય બાળકની પાઠશાળા છે. પાંચમું, સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રના 2 ફેફસા છે. પ્રશ્ન 3. નીચેના શબ્દ ચોરસમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો. તમને કૌંસમાં શબ્દો આપેલા છે: પૃથ્વી, આભ, મિત્ર, પંથ, ઔષધ અને સુવાસિત. જેના સમાનાર્થી શબ્દો તમારે આ જે ચોરસ ખાનું આપેલું છે તેમાંથી શોધીને લખવાના છે. તો પૃથ્વીનો સમાનાર્થી અર્થ થાય છે ધરતી. બીજું, આભ, જેનો સમાનાર્થી અર્થ થાય નભ. ત્રીજું, મિત્ર, જેનો સમાનાર્થી અર્થ થાય છે ભેરું. ત્યારબાદ ચોથું, પંથ, રસ્તો. પાંચમું, ઔષધ, દવા. અને છઠ્ઠું, સુવાસિત, સુગંધિત. તો અહીં તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર આ બધા જ જવાબોને અંદર ઉપર પેન્સિલથી સર્કલ અથવા તો આવી રીતે લાઈન ડ્રો કરી નાખવાની છે, સ્ક્વેર બનાવી નાખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. પેલું, આભ, ધરતી. બીજું, પાપ, પુણ્ય. ત્રીજું, મિત્ર, દુશ્મન. ચોથું, ફાયદો, નુકસાન. પાંચમું, વેર, મૈત્રી. છઠ્ઠું, સુખિયા, દુખિયા. તમારે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન 4 એ પાઠ્યપુસ્તકની અંદર જ લખવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન 5, નીચેના સુવાક્યોને વિચાર વિસ્તાર કરો. પેલું સુવાક્ય આપેલું છે, આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. તેનો વિચાર વિસ્તાર કરવાનો છે, જે આ પ્રમાણે છે: જે સ્વાશ્રયી હોય છે તેને હાથ લાંબો કરવાનો વારો આવતો નથી. પારકી આશા છોડીને પોતાના બળ ઉપર આધાર રાખનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. તે ગમે તેવા મુશ્કેલ કાર્યો પણ સહેલાઈથી પાર પાડી શકે છે. આપણું કામ બીજું કોઈ કરી આપશે એવી પારકી આશા રાખવાથી વ્યક્તિ નિર્બળ બની જાય છે અને નિરાશા જ અનુભવવી પડે છે. આ માટે મેઘ એટલે કે વરસાદનું ઉદાહરણ આપવામાં આવે છે. વરસાદના પાણી જ ખેતી અને જીવન માટે પોષક છે. ત્યારબાદ બીજું સુવાક્ય આપેલું છે, પાણી અને વાણી વિચારીને વાપરો. તેનો વિચાર વિસ્તાર આ પ્રમાણે છે: પાણી કુદરતે આપેલી અમૂલ્ય સંપત્તિ છે. કુદરતે ખુલ્લે હાથે વેરેલી સંપત્તિને જતનથી સાચવવી જોઈએ. આપણે તેને જરૂર પ્રમાણે વાપરવાને બદલે વેડફી
દઈએ છીએ. પાણી ન મળે ત્યારે જ પાણીની સાચી કિંમત સમજાય છે. પાણી વાપરવામાં આપણે વિવેક રાખવો જોઈએ. એ જ રીતે વાણીનો સંયમ પણ અત્યંત જરૂરી છે. જ્યાં બોલવું જોઈએ ત્યાં ન બોલીએ અને જ્યાં ન બોલવું જોઈએ ત્યાં બોલીએ તે પણ ખોટું છે. પાણી વાપરવામાં જેમ વિવેક રાખવો જોઈએ એમ વાણીનો ઉપયોગ કરવામાં પણ વિવેક રાખવો જોઈએ. બંને વિચારીને વાપરીએ તો પસ્તાવું ન પડે. ત્યારબાદ પ્રશ્ન 6. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તમને શબ્દો આપેલા છે: વૃથા, છત્ર, કોયલ, વેર, ઔષધ, સુવાસિત, આભ અને અંધકાર. તમારે આ બધા જ આડાવડા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે, જે આ મુજબ છે: અંધકાર, આભ, ઔષધ, કોયલ, છત્ર, વૃથા, વેર અને સુવાસિત. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોના જવાબ તમારે ગુજરાતીની નોટબુકમાં ખૂબ જ સારા અક્ષરે અને વ્યવસ્થિત રીતે લખવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ. બાય બાય.